યોગ વશિષ્ઠ ઉત્તર રામાયણ 861। જય શ્રી વશિષ્ઠ મુનિ। ભરદ્વાજ કહે છે, હે મહારાજ, આપની કૃપાથી હું લિંગદેહરૂપી બેડીમાંથી સર્વથા છૂટો થયો છું, કેમ કે હું ચૈતન્ય અંશ હોવાથી ચૈતન્યરૂપી આનંદ સાગરમાં જ એક રસરૂપ લીન થઈ ગયો છું। ખરી રીતે જીવાત્મા અને પરમાત્માનો અભેદ હોવાથી હું સર્વ ઉપાધિથી રહિત પરમાત્મા રૂપ જ છું। જેમ ઘટનો ભંગ થતા તેમાં રહેલું ઘટાકાશ, શુદ્ધ પ્રકાશ, શુદ્ધ આકાશ મહાકાશમાં મળી જાય છે, તેમ ઉપાધિનો ભેદ ટળી જાય છે, એટલે જીવ શુદ્ધ બ્રહ્મમાં મળી જાય છે। જેમ અગ્નિમાં નાખવાથી એકરૂપ થઈ જાય, તેથી અગ્નિના નામરૂપને ધારણ કરી તે પ્રથમનો અગ્નિ કોઈ વિશેષ રૂપે જુદો દેખાતો નથી, બંને અગ્નિ જ છે। તેમ જીવનો સમાધિ દ્વારા બ્રહ્મમાં લય કરી દેવાથી તે જીવ તેમાં એકરૂપ થઈ જઈ જુદો જણાતો નથી। તેવી જ રીતે જળ જગતનો પણ ચૈતન્યમાં લય કરી દેવામાં આવે તો પણ ચૈતન્ય રૂપ જ થઈ જાય છે। હવે મહારાજ, મારી બુદ્ધિ નિર્મળ થઈ ગઈ છે અને હવે જન્મ મરણ આદિ ક્લેશોવાળો સંસાર ઘણો કાળ કરીને રહી શકશે નહીં। હવે હું એ જાણવા ઈચ્છું છું કે જ્ઞાની કે જીવન મુક્ત છે તેને કર્મો કરવા કે નહીં। વાલ્મીકીજી કહે છે, કર્મ સંન્યાસપૂર્વક બ્રહ્મમાં જ સ્થિતિ રાખી એ સંસાર ભ્રાંતિને મટાડનાર મુખ્ય ઉપાય છે। માટે મુમુક્ષુ પુરુષોએ કર્મ કરવાથી કોઈ દોષ ન લાગે તેવા કર્મો કરવા અને જેથી ચિત્તમાં વિક્ષેપ થાય તેવા કર્મો ન કરવા। જીવ જ્યારે બ્રહ્મના ગુણો સાથે જોડાઈ જાય, મનના ગુણોનો ત્યાગ કરી જેનો ઇન્દ્રિયોનો સમૂહ શાંત થઈ ગયો હોય એવો થાય, ત્યારે તે જીવ સર્વવ્યાપી પરમાત્મા રૂપ જ થઈ જાય છે અને આનંદમય કોષ એટલે અન્નમય, મનોમય અને જ્ઞાનમય કોષથી પર આનંદમય કોષનું પણ અધિષ્ઠાન જે પરબ્રહ્મ છે તે હું જ છું। તમે જ્યારે જીવ ધ્યાન કરે ત્યારે જીવ મુક્ત થઈ જાય। જીવ જ્યારે કર્તૃત્વ અને ભોક્તત્વ આદિ ભાવથી રહિત થઈ જાય છે, સુખ દુઃખ વિનાનો થઈને રહે ત્યારે તે મુક્ત થાય છે। જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેય અવસ્થાને મૂકી દઈ જ્યારે તુરીય અવસ્થા કે જે આનંદ સ્વરૂપ છે તેમાં પ્રવેશ કરે ત્યારે તે જીવ મુક્ત થઈ જાય છે। મનનો ક્ષય થઈ જાય એટલે પુરુષને પરમ તત્વ વિના બીજું કશું દેખાતું નથી। જો તમારે નિમગ્ન થવું હોય તો શાંત અમૃતમય તરંગવાળા કેવળ જ્ઞાનરૂપ અમૃત સમુદ્રમાં નિમગ્ન થાવ। અભ્યાસથી સર્વ સિદ્ધિ થાય છે, આ વેદ વચન છે। માટે તમે બીજું બધું છોડી દઈ અભ્યાસમાં જ મનને સ્થિર કરો। ભરદ્વાજ મુક્ત થયો, લિંગ શરીર રૂપી બંધનમાંથી મુક્ત થયો, સ્વયંની સમજથી સમજ ઊભી કરી સ્વયંએ ભાવના કરી। આપણે થોડો ઊંડો વિચાર કરીએ તો ખ્યાલ આવશે। ફરીને કહું, જરાક ઊંડો અભ્યાસ સ્વયંના મન સાથે કરીએ તો ખ્યાલ આવશે કે તમે જે છો તે તમારા કારણે કરીને જ છો તેવું તો વિશ્વના તમામ ભૂત ભવિષ્યના મહાપુરુષો કહી ગયા છે ને કહે છે। આનો અર્થ સમજીએ તો ભરદ્વાજને મુક્તિ જીવતા મળી, જીવન મુક્ત જીવતા જ થયો। તેણે પણ સ્વયંને હું બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ કેવલ તો શું સંમોહિત નથી કર્યા? તો આપણે સૌના જીવન તપાસીએ તો ખ્યાલ આવશે કે સૌના જીવનમાં જે પરિસ્થિતિમાં આજે ઊભા છીએ તેની જાણીએ અજાણીએ બાય ડિફોલ્ટ ઓર એગ્રેશન, પેશન, જોશ, કદાચ બાહ્ય પરિસ્થિતિના જોરે પણ ઈચ્છા કરીને આપણા
મનને આમ જ સંમોહિત તો નથી કર્યા ને? બહુ ઊંડી વાત છે. શું સૌ પોતપોતાના જન્મથી મળેલા ધર્મ સંપ્રદાય કે પછી પાછળથી વ્યક્તિગત પસંદગીથી રાહ બદલ્યો હોય, પરંતુ તે પણ સ્વયં સંમોહન હિપ્નોટિઝમ તો નથી ને? હા, આ સ્વયં સંમોહન છે, પરંતુ આપણે આનાથી અજાણ છીએ. એક યુવાનને એક કન્યા પસંદ પડી. આનો વિચાર કરીએ તો ખ્યાલ આવશે કે કોઈ કુંવારીને જોઈને યુવક તુરત જ સ્વયંને સંમોહિત કરવાની પ્રક્રિયા ચાલુ કરી દે છે. પછીથી સંમોહન જેટલું તીવ્ર તેટલી સફળતા. તો શું સંમોહન જ જીવન તો નથી ને? સાહેબ, આ સંમોહન જ જીવન બનતું હોય છે. આ સંમોહન જ દહીંનો છાંટો બની દૂધ અનાયાસ જમાવી દેતું હોય છે. ચાલો સૌના જીવનમાં તપાસી જોઈએ. એનીવે, જીવાત્મા પરમાત્મા અભેદ ખરેખર છે. તો હું પરમાત્મા જ છું, તો મારે માટે તેને ભજવા કેવી રીતે? માત્ર મનમાંથી જે હું શરીર છું તેનું સંમોહન, હું ચિમનલાલ છું, ખેડૂત છું, દરબાર છું, નું મેં કરેલું તથા બીજાએ કરેલું સંમોહન જો ખેરવી નાખું તો? માટીનો ઘડો જુદા જુદા આકારનો હોય. પહેલાં સિંહના મોંવાળા પણ આવતા, પરંતુ જ્ઞાન થતાં ખ્યાલ આવે કે બધા તમામ ઘડા માટીના એક જ સ્વભાવ અને ચરિત્રવાળા મટીરિયલમાંથી, સામાનમાંથી બને છે. તો હવે બધા જ એક થઈ ગયા? હા. હવે બધા ઘડાઓની અંદર જે હવા છે, આકાશ છે, ઘડાકાશ, તેના સ્વભાવ, તેનું ચરિત્રમાં કાંઈ ફેર છે? તથા તે બધા ઘડાની અંદરનો આકાશ, હવા કે બહાર, પછી બહારનું આકાશ અને બહારની હવામાં કાંઈ ફેર છે? ના. તો સમજીએ, કાળે ક્રમે કરીને ઘડો તો તૂટવા, નષ્ટ થવા, મૃત્યુ પામવા જ માટીમાંથી બન્યો છે. તો કે હા. હવે તે તૂટે તો અંદરનું આકાશ બહારનું આકાશ એક થઈ જાય છે, પરંતુ તાત્વિક રીતે સમજતા તેના મૂળભૂત હોવાપણામાં કશો ફેર પડ્યો ના. તો હવે શું લેવાને ઘડીકનો ઘડો હું કરે ભાઈ? નર્મદા નદી ભરૂચ આગળ સમુદ્રમાં મળી જાય તો નર્મદા સમુદ્ર એવું સમુદ્ર કહેવાય છે? ના. નદી પાણી, સમુદ્ર પાણી થોડો વખત જીવાતા જીવનમાં પસાર થતા બાહ્ય ભૌતિક અસ્તિત્વને કારણે તેમાં કંઈ પણ ફેરફાર થયો હોય તો ક્ષણિક છે, વળગવા જેવા નથી હોતા. પછીથી સમુદ્ર જ સમુદ્ર તરીકે ઓળખાય છે. તો શું લેવાને નર્મદા પવિત્ર કરીને તેનો અહંકાર વધારવો? માનસિક રીતે જ ભાવના કરી સ્વયંના શરીરના ચાલક બળને, જે શરીરનો સાચો અધિષ્ઠાન રૂપે હાજર છે, આપણો આ સ્વીકાર પણ છે, તે અને મહાઆકાશમાં કોઈ ફેર નથી. તો સ્વયં સંમોહન ક્રિયા કરી તે ભાવનામાં કેમ ન રહેવાય કે બહારે ભાઈ બાપા કરીને ભટકવાનું? હવે ક્લેશવાળો સંસાર ક્યાં રહ્યો? હવે પ્રશ્ન છે, કર્મો જીવન મુક્ત કરે કે નહીં? કરે તો કઈ ભાવનાથી? વાલ્મીકીજી કહે છે, બ્રહ્મમાં સ્થિતિ રાખી, જેથી શરીરમાં સ્થિતિ આપોઆપ નહીં રહે. વળી આવ્યું ને સંમોહન. સંન્યાસપૂર્વક કર્મો કરવા. સ્વયં ક્ષણ માત્રમાં આવેલા કર્મો, પરિસ્થિતિ જાત તપાસ દ્વારા જોઈ લેવી કે મારા મનને વિક્ષેપ કરે છે? હા, તો નહીં કરવાનું. મનના ગુણોનો ત્યાગ, રજસ, તમસ, સાત્વિક, આમ ત્રણેય ગુણોનો ત્યાગ એટલે ગુણાતીત થઈને રહેવું. કોઈ પણ કર્મ આ ત્રિગુણથી રંગાયેલો કેપ્સ્યુલ કરેલા જ આવશે. બસ, હું તેમાંનું કશું નથી. માટે મારે આવેલા ક્ષણને વિના માનસિક અટવાએ, વિના માનસિક વળગે નિપટાવવાનું છે. આમ સાવધાની એટલે જાગ્રત અવસ્થા, એટલે જાગતા જાણી લીધો કહેવાય તુર્ય અવસ્થા. અને એ જ પાછું તુર્ય અવસ્થાનું સંમોહન જ થયું. મનનો ક્ષય આપમેળે થશે.
સંમોહનની પ્રક્રિયા કારખાનું બંધ થતાં મનનો નાશ થશે અને પરમ તત્વ સિવાયનું કશું દેખાશે નહીં. ક્યાંય મન ગોઠશે નહીં. અભ્યાસ અભ્યાસ અભ્યાસ. યાદ રાખો, અભ્યાસ એટલે પ્રયત્ન નહીં, પરંતુ અહીં અભ્યાસ એટલે એક જાતની નિષ્ક્રિયતા, કરતા હોવા છતાં પણ અકર્તા, ભોગતા હોવા છતાં પણ અભોગતા. ગીતાજીમાં આ બધી બાબતે ખૂબ જ સરસ શ્રી કૃષ્ણ ભગવાને સમજાવ્યું છે. પણ આપણને ક્યાં રસ છે? આપણે તો મંદિરમાં તેને બેસાડી ખૂબ વિરાટ ને વામન બનાવી દીધો, દ્વૈત ઊભું કરી દીધું, વાડા ઊભા કરી દીધા, હવે ઝઘડા કંકાસ ઊભા કર્યા.